જે અનુપા ઓનલાઈન નામની બિઝનેસ ચાલુ છે અમારે સર્વિસ ઓનલાઈનની. તેમાં અમે પાન કાર્ડ છે, નવો બનાવો અથવા તો એમાં અપડેટ કરવાનું તે બધું કામ કરીએ છીએ. ઉપરથી જે એસટી એસસીના જે કપલ છે, જે ન્યૂલી મેરેજ છે, એના માટે કુંવરબાઈ મામેરું જે સરકાર તરફથી 12,000નું પેકેજ મળે છે, તે અમે એ પણ પ્રોસેસ કરી આપીએ છીએ. તે પણ નોમિનલ પ્રાઇસમાં. ઘણી પ્રાઇસ બીજા કરતાં આપણે ઘણી ઓછી પ્રાઇસ લઈએ છીએ. તે જ રીતે ઈપીએફઓમાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તે બધું સોલ્વ કરી આપીએ છીએ. એમ જાણે કે કોઈ ફાઇલમાં કંઈ અપડેટ બાકી હોય, ઈ નોમિની હોય, કેવાયસી હોય કે પ્રોફાઇલમાં થોડા ઘણા નામને રિલેટેડ ચેન્જીસ, મેરેજ પછી થોડું ઘણું નામ ચેન્જ કરવું હોય, પતિના નામે કરવું હોય, તે બધું પણ આપણે કરી આપીએ છીએ. અને એક ગવર્મેન્ટ તરફથી એફએલસી પ્રોગ્રામ છે, તેમાં ગવર્મેન્ટ નવા જોઈન થયેલા આઈ થિંક 1 ઓગસ્ટ 2025થી લઈને જે પણ નવા યુએન નંબર એક્ટિવ થયા છે એના માટે સરકાર 15,000 રૂપિયા તમને જે પણ નવા યુએન ધારક છે તેમને આપે છે. તો એના માટે પણ આપણે પ્રોસેસ કરી આપીએ છીએ. એ પહેલો ઇન્સ્ટોલમેન્ટ તો તમને મળી જાય છે સરકાર તરફથી. પ્રોફાઇલને બધું અપડેટ કરે એટલે બધું એ તમને તાત્કાલિક અમે અપાઈ દઈએ છીએ. અને જે બીજું ઇન્સ્ટોલમેન્ટ છે તેના માટે 15 કોર્સ આવે છે, તે તમારે કોર્સ પૂરો કરવાનો રહે છે. એ કોર્સ પૂરો કરવા માટે પણ અમારે બધી ટીમ તૈયાર જ છે. તો થોડું નેટવર્કને લઈને ઇસ્યુ આવ્યો હતો, એના કારણે વિડીયો બંધ થઈ ગયો હતો. તો આપણે જે પીએફની વાત પર અટકેલા હતા, તે આપણે પીએફનું કામ પણ બધી રીતે આપણે કંઈ પણ પીએફનો પ્રોબ્લેમ હોય તે આપણે પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ કામ આપણે અધૂરું છોડતા નથી. લાસ્ટ ટાઈમ ઉદાહરણ આપો તો નીતિનભાઈ કરીને મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડ છે, તે ટચમાં આવ્યા હતા, જેમનું પીએફનું વિડ્રો કરવાનું હતું, બધું ટોટલી બધું વિડ્રો કરવાનું હતું. તો તેમની પીએફ 4-5 જગ્યા હતા, અલગ અલગ સિટીમાં એમણે જોબ કરેલી હતી. તો બધી જગ્યાએ એ રીતના પ્રોબ્લેમના રીતે ટ્રાન્સફર બાકી હતું એમનું. અને એક્ઝિટ ડેટ પણ 1-2માં બાકી, તે પણ આપણે કરી દીધું. પ્રોફાઇલ અપડેટ ટોટલી, કેવાયસી, બેંક એકાઉન્ટ ટોટલી બધું પૂરું કરી દીધું. પણ બાય ચાન્સ થયું એવું કે એમનું જ્યારે આપણે જે પ્રોફાઇલ ટ્રાન્સફર માટે જે પૈસા હતા, જે લાસ્ટ એકાઉન્ટમાં નાખવાના હતા પ્રીવિયસમાં, તો તેમાં ટ્રાન્સફર કર્યા અને જે યુએન ઈપીએફઓની સાઇટ છે તે બધી અપડેટમાં મુકાઈ ગઈ. કે આ ટાઈમે એ લોકોએ ઘણો મોટો અપડેટ કર્યો છે ઈપીએફઓમાં. તો તે અપડેટમાં જતી રહી, તેના કારણે અમારે 4 તારીખની વાત છે અને એનો સેટલમેન્ટ આઈ થિંક આજથી 4-5થી 6 દિવસ પહેલાં સેટલમેન્ટ થયું. ઘણો 1 મહિનાનો ટાઈમ નીકળી ગયો. આ 1 મહિનામાં નીતિનભાઈ જોડે મેં ઘણા કોન્ટેક્ટ કર્યા. એમને થોડી વાર અમે ચેક કરતા કે આ પૈસા ટ્રાન્સફર થયા છે કે નથી થયા. ઈપીએફઓની સુરતની ઓફિસ છે, અમદાવાદની ઓફિસ છે, એમની મેન ઓફિસ, હેડ ઓફિસ છે, તેમાં કોલ કરીને અમે ફીડબેક લેતા રહ્યા કે શું થયું, પ્રોબ્લેમ ક્યાં છે. તો તેના તરફથી અમને જવાબ મળતો રહ્યો કે અપડેટ ચાલુ જ છે સર. તો થોડા ટાઈમ લાગશે, અઠવાડિયું લાગશે, 10 દિવસ લાગશે, એના ઘણો ટાઈમ નીકળી ગયો. પણ ફાઇનલી એ લોકોએ અપડેટને બધું કરી દીધું. અને એ અપડેટમાં મોટામાં મોટો અપડેટ કહેવાય જ હોય કે એ લોંગ અપડેટ રહ્યું, પણ એમાં ટોટલી તમે જોવા જાઓ તો ઘણી સુવિધા એમાં મળી ગઈ. જે હોમ પેજ છે, ઉપાડવાના બધા પૈસાની રીતો છે, પહેલે આપણે બધું ઘણી બધી ડિટેલ નાખવા પડતી, તે બધી ડિટેલ નાખવા પડતી નથી હવે. પહેલે આપણે પાસબુક અપલોડ કરો, એડ્રેસ અપલોડ કરો, એ બધું આવતું હતું વિડ્રોલમાં, તે બધું હવે નીકળી ગયું છે. આપણે એક ક્લિકમાં બધું કામ કરી શકીએ છીએ હવે. અને જે નીતિનભાઈ જોડે મારો ઘણો ટાઈમ થયો, એમનો સબર બી સારો કહેવાય કે લાંબો ટાઈમ થઈ ગયા, મહિનાનો ઉપર કોઈ સબર કરતું નથી. કોઈને કોઈ એનો કોઈનો પણ કહેવા જઈએ તો કોઈ પણ આટલા લાંબા સમય સુધી બેચેન રહે, કેમ કે એમને પણ પૈસા ઉપાડવા હતા. એમને પણ એક નજરે મને લાગ્યો હશે કે એમને પણ થોડું ઘણું મન ડગુમગું થઈ ગયું હશે કે નીકળશે કે નહીં નીકળશે. તેમ છતાં આપણે ગ્રીવાન્સ મૂક્યો, કોન્ટેક્ટ કર્યો, ઘણીવાર કોન્ટેક્ટ કર્યો. નીતિનભાઈના કેસમાં આપણે જોવા જઈએ તો 25થી 30 વાર આપણે કોલ કર્યો છે.
અને જે પીએફ ઓફિસમાં છે ત્યાં કોન્ટેક્ટ કરીને આપણે એ વિડ્રોની પ્રોસેસ કરાવી છે. અને ઈપીએફઓ તરફથી પણ આપણને ઘણા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા. એવું નથી કે આપણે કોલ કરીએ તો બધી વાતો ટાળી દે છે. એ લોકોના રીતે બધું અપડેટનું કામના રીતે એ લોકો પણ પ્રોસેસમાં હતું બધું. તેના કારણે બધું ડિલે થતું હતું અને એ લોકોનો પણ બહુ ઘણો પોઝિટિવ રિસ્પોન્સ હતો. જેમાં સુરત ઓફિસમાં મેં 2-3 વાર ફોન કર્યા હતા, તો ત્યાંથી પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો. અને જે ગ્રીવાન્સ મૂક્યું હતું બેંગ્લોરમાં, તો બેંગ્લોરમાં ગ્રીવાન્સ તરફથી પણ અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો કે સાઇટ અપડેટના કારણે થોડું ડિલે થયું હતું. એ માટે એ લોકોએ અમને થોડો ટાઈમ માંગ્યો હતો. ફાઇનલી 4-5 દિવસ થયા આપણને નીતિનભાઈના બધા પૈસા આવી ગયા છે. એમના હવે થોડા ઘણા પેન્શનની પ્રોસેસ બાકી છે, તે હું કોન્ટેક્ટમાં જ છું એ ભાઈના. એમણે આપણને જે નોમિનલ ચાર્જ થાય છે તે બધું આપી દીધું છે. નીતિનભાઈ રેડી જ હતા કે ક્યારે આપું પૈસા, ક્યારે આપું, પણ આપણે થોડુંક એમના કામ થોડું ડિલે થતું હતું એટલે આપણે પણ પૈસાનું પેલું ઉતાવળ રાખી નહીં, પેશન્સ રાખ્યો આપણે પણ એમને કીધું તે પ્રમાણે. અને ફાઇનલી જે બધું કામ હતું તે આપણે પૂરું કર્યું છે. અને જોવા જાય તો આપણે કોઈ પણ સર્વિસ હાથમાં લઈએ છીએ તો એવું નથી કે સર્વિસ હાથમાં લઈએ તો આપણે બધું છોડી દઈએ, થોડું ઘણું અધૂરું કામ મૂકીને હાથ ઊંચા કરી દઈએ, એવું નથી. આપણે જે પણ કામ લીધું છે તે પૂરું કરવા માટે સજ્જાગ જ રહીએ. જ્યાં સુધી એ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી એ કામ પછાડી લાગી રહીએ છીએ. કોઈ પણ આપણે ઘણા બધા હમણાં પાન કાર્ડ અપડેટ છે, આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ છે, ઘણા બધા જ વસ્તુઓ છે. હવે ધીરે ધીરે એક નવી સર્વિસ ચાલુ કરવાનો વિચાર છે મારે, જેના માટે મારું કામ ચાલી રહ્યું છે. હવે અંતે એ જ વાત કહેવી છે કે બધાનો પ્રેમ મળતો રહે છે, સપોર્ટ મળતો રહે છે. ફ્રેન્ડ છે, પરિવારજનો છે, જે મારા પર વિશ્વાસ મૂકીને ઘણા બધા કામો મને આપે છે. અને આપણે પણ એ વિશ્વાસ પર કાયમ રહીએ છીએ. કોઈનું કામ અધૂરું રહેતું નથી, આપણે બધું કામ પૂરું કરીએ છીએ. અને હા, બીજું કે જે કંઈ મારી ફેમિલી છે ફેસબુકની, તેમને ફરીથી મળીને મને ઘણો આનંદ થાય છે. તમે મને બધા સપોર્ટ કરતા રહેજો, ફોલો કરતા રહેજો.